હેલો મિત્રો, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ગાયિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે છે ને બહારે જવાનું હતું અચાનક, એટલે હું બહારે ગઈ. એટલે આજે વ્લોગિંગ નથી કરી શકી, એટલે મેં કીધું અત્યારે સાંજે ફ્રી થઈ છું તો તમને લોકોને પ્રશ્નોના જવાબ આપી દઉં અને મારે દિનચર્યા પણ તમને કહી દઈશ. ભલે હું બહારે ગઈ હતી પણ મેં શું સવારે લીધું હતું, સાંજે ખાવામાં શું લીધું, બપોરે શું લીધું હતું અને હરતા ફરતા મેં શું ખાધું હતું એ પણ તમને કહીશ. એટલે આજે બપોરે મારે જવાનું થયું, બપોર પછી થયું, એટલે વ્લોગિંગ ન કરી શકી. અને મેં કીધું પ્રશ્નોના જવાબ ઘણા ભેગા થઈ જશે ને, તો મેં કીધું હાલો આપણે પ્રશ્નોના જવાબ જ આપી દઈએ અને થોડીક વાતો કરી લઈએ. તો ચાલુ કરું છું મારો દિનચર્યા. એટલે દિનચર્યામાં આપણે સવારે ઉઠીને ફ્રેશ થઈને નાહીને પછી ગરમ પાણી લેવાનું. ગરમ પાણી મેં લઈ લીધું હતું અને અડધી કલાક પછી મેં એક દાડમ લઈ લીધું હતું. દાડમ ખાધું અને પછી અમારે જવાનું હતું બહાર, એટલે મેં લીંબુ પાણી બનાવી નાખ્યું. લીંબુ પાણી કેવી રીતે બનાવ્યું કે પાણી લેવાનું આપણે નોર્મલ, અને એમાં લીંબુ નીચવી અને સંચળ પાવડર, સાકર છે ને એક ટુકડો જ નાખવાનો, વધુ નથી નાખવાનો. આપણે ખાંડનો નથી ઉપયોગ કર્યો, ખડી સાકરનો ઉપયોગ કર્યો તો એટલે એનર્જી સારી રહે એનાથી. એટલે એ એક બોટલ બનાવી લીધી હતી. એના સિયા સીડનું પાણી પી પછી જ કહી હતી. એટલે સિયા સીડનું પાણી પીવાનો મતલબ જ એ છે કે આપણે ભૂખ ઓછી લાગે, કારણ કે એમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. કારણ કે ફાઈબર હોય ને તો આપણે ભૂખ ઓછી લાગવા દઈએ, એટલે આપણે ઓછું ભૂખ લાગે, એટલે એનાથી આપણે ઓછું જમવાની ઈચ્છા થાય, એનાથી જ આપણે વેટ લોસ થાય છે. તો પછી બહારે ગયા હતા તે બોટલ ભરીને ગઈ હતી લીંબુ પાણીનો, એટલે લીંબુ પાણી પીધા રાખ્યું ને શેરડીનો રસ લીધો. તો શેરડીનો રસ ચડી ગયો, તો શેરડીનો રસ એક ગ્લાસ લઈ લીધો તો મેં એ પીધો. અને બપોરે અમે જમવા આવ્યા હતા, મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું અને મગ નહોતા બાફા. મેં નાટ પાડીને ગઈ હતી કે મમ્મી મગ ન બાફતા, પછી એ હેરાન થઈ જાય ને બધું અલગ અલગ રસોઈ કરવી, એટલે તો એને જમવાનું તો બનાવી નાખ્યું બીજું, અને મગ નહોતા બાફા એટલે મેં લઈ લીધું હતું. પછી રાયતું બપોરે કેવી રીતે બનાવું ને મેં આગળ વિડીયોમાં તમને બતાવેલું છે, તો તમે અહીંયા જઈને જોઈ લેજો. કાકડીનું રાયતું બનાવી નાખ્યું હતું, કાકડીનું રાયતું ખાઈ લીધું મેં બપોરે. અને પછી થોડુંક કામ હતું એટલે જમી કરીને પાછા ફ્રી થઈને અમે ગયા હતા. તે ઘરે આવીને પછી મેં થોડુંક ફ્રૂટ લઈ લીધું હતું. ફ્રૂટમાં મેં પાછું છે ને એક દાડમ લઈ લીધું હતું અને 10-12 કાજુ લઈ લીધા હતા, 10-12 કિસમિસ લઈ લીધી હતી. તે મેં કીધું હાલશે હવે. અને રોંઢે પછી આપણે નોર્મલ પાણી મેં ચાલુ રાખ્યું હતું, નોર્મલ પાણી પીધા રાખ્યું. અને પછી સાંજે બનાવવાના હતા ઢોકળા. છોકરાઓ કહેતા હતા કે ઢોકળા બનાવવા. મેં કીધું હાલો ઢોકળા બનાવી નાખીએ. અને ઢોકળા તો ખાટીયા ઢોકળા બનાવવાના હતા, તો મેં એમાંય થોડુંક વેરિએશન કરી નાખ્યું. બપોરે હું આવી મગની દાળ જે ફોતરા વગરની હોય છે ને એ મેં પલાળ નાખી હતી. પછી મિક્સર ઓલોમાં બ્લેન્ડર હોય ને એમાં મેં પીસી નાખી અને એમાં થોડુંક જ ઢોકળાનું મિશ્રણ નાખ્યું હતું, વધુ નહોતું નાખ્યું. એમાં ચોખા અને ચણાની દાળવાળું આપણે જે બનાવીએ ને એ બનાવ્યું હતા ખાટીયા ઢોકળા, એટલે એનું થોડુંક મિશ્રણ અને મગની દાળ આપણે છડી દાળ છે ને એને પલાળી દીધી હતી. એટલે એનું છે ને બ્લેન્ડર કરી નાખો તો સરસ થઈ જાય. મિક્સ કરી અને એમાં એનું નાખી અને મહેમાન માટે અલગ એક પ્લેટ બનાવી નાખી હતી. એટલે હાલ્યું સાંજનું જમવાનું મેં લઈ લીધું હતું અને અત્યારે ફ્રી થઈ ગઈ. મેં કીધું હાલો હવે જવાબ દઈ દઈએ. અને અત્યારે બેઠી છું ખારક લઈને. અત્યારે જો હાલો ખારક ખાતી હતી અને તમારા પ્રશ્નોના જવાબે આપી દઉં. તો આપણે પ્રશ્નોના જવાબનો આપણે હવે જો કરી દઈએ ચાલુ. તો પહેલો જ પ્રશ્ન છે, યુઝર આઈડી નેમ છે, એમાં લખેલું છે કે મારે વજન ઉતારવું છે, મને કહેજો શું કરવું બેન. તો મેં તમારા માટે વિડીયો બનાવી જ નાખ્યા છે, આગળ જઈને જોઈ લેજો તમે. અને અત્યારે બનાવું છું, ડેલી ડાયટનું જ બનાવું છું અને વેટ લોસ જર્ની છે, વેટ લોસ ટિપ છે, જે મને મદદ થયું છે એ જ તમને શેર કરું છું. અને મને અનુભવ છે અને મારે વજન ઉતરે છે ને એટલે તમારી સાથે શેર કરું છું. તો મારા વિડીયો છે ને આવી જ ગયા છે વેટ લોસ જર્નીના, તમે આગળ જઈને જોઈ લેજો. મારા આઈડીમાં મારી ચેનલમાં જઈને જોઈ લેજો. બીજું એક યુઝર નેમ છે એને લખેલું છે સીતારામ, તો સીતારામ. નીતિન કુબાવતે લખેલું છે સીતારામ, તો સીતારામ. અને કીર્તિ અગ્રાવતે પણ લખેલું છે સીતારામ બેન, તો સીતારામ બેન કેમ છો તમે. પછી આરબી જોગાનંદીએ પણ લખેલું છે સીતારામ, તો સીતારામ બેન તમે કેમ છો. અને એક છે દિનેશની આઈડી કરીને લખેલું છે જય સિયારામ, તો જય સિયારામ ભાઈ કેમ છો તમે. અને
અને લખેલું છે મામી ભાણિયાની કોમેડી, એ લોકો લખે જ છે દર વખતે સીતારામ. તો સીતારામ બેન, કેમ છો તમે? પછી બીજું છે JR ગોસિયા, સીતારામ લખેલું છે, તો સીતારામ. અને કુંજલ બરિયાએ લખેલું છે કે એને એવું લખેલું, એવું ના હોય ને બેન, બિલકુલ ઓછું કરી દેવું ખાવા. કોઈ બી માણસ કામ શક્તિ જાય, એક ટાઈમ તો ધરાઈને ખાઈ શકાય. તમે તો રોટલાય નહીં ખાવ, ઓછું કરવું એવું બોલો છો. એટલે આમાં બહુ સમજાતું નથી, જેટલું મને સમજાય છે એનો જવાબ આપી દઉં છું. એને લખેલું છે કે બિલકુલ ઓછું કરી દેવાનું છે, પણ એકયારે ઓછું નથી કરવાનું, થોડું થોડું ઓછું કરવાનું છે. પહેલાં આપણે છે ને થોડુંક આપણે એક રોટલો ખાતો હોય તેની જગ્યાએ પોણો રોટલો ખાવાનો છે. સાવ બંધ કરવાનું નથી કહેતી. આખો દિવસ દરમિયાન તમારે કાંઈક ને કાંઈક લેવાનું, પણ જે લ્યો એ હેલ્ધી લેવાનું છે તમારે. એવું નથી કે હું તમને ખાવાની ના પાડું છું. આ તો મેં પહેલાં ચાલુ કર્યું ત્યારે સવારે ઉઠીને ફ્રૂટ લેતી હતી. અત્યારે મને આદત ઓછી છે તો મેં બંધ કરી દીધું છે. તમને ના નથી કહેતી, તમે લોકો પણ તમે લઈ લો. ફ્રૂટ છે, કોઈ જ્યુસ છે, અને મગનું પાણી જ તમને છે ને વજન ઉતારવામાં મદદ મળશે. અને મગ બાફેલા એ તમે વધુ લેજો. બીજું, તમે દોડવા જશો તો તમારે થોડીક મહેનત વધી જશે. આમાં મહેનત નથી રહેતી. તમે મગ બાફી નાખો ને તો તમારા દિવસ દરમિયાન તમે ગમે ત્યારે મગનું પાણી લઈ શકો છો. એટલે હું પહેલેથી જ પ્રિફર કહું છું કે તમે આ જ કરો. અને એને લખેલું છે કે એમાં માણસની કામ શક્તિ થઈ જાય, એમ કે શક્તિ ઓછી રહે છે. એવું નથી જરૂરી કે તમને વીકનેસ આવી જાય. વીકનેસ નથી આવતી. મગનું પાણી પીવાનો મતલબ જ આ છે કે તમારે વીકનેસ નહીં આવે અને તમારી વેટ લોસ જર્ની સારી રહેશે. એટલે તમે ટ્રાય કરો, પછી અનુભવ થાય ને પછી કહેજો. અને ધરાઈને ખાઈ શકાય. તમે તો રોટલા ખાવાની ના પાડો એવું કહે છે, તો હું ધરાઈને ખાવાની ના નથી પાડતી. તમે 5% ઓછું કરી નાખો. તમે 100% ખાતા હોય તો એની જગ્યાએ 90% કરી નાખો, પછી તમે 80% કરી નાખો, પછી તમે 70% કરી નાખો, 50%. એમ તમારે ઓછા લેવલે જવાનું છે, વધુ નથી લેવલે જવાનું. આપણી હોજરી છે કે એ તમને જેટલું તમે ખાશો ને એટલી ફૂલાતી જાય. અને તમે જેમ ઓછું કરતા જશો ને એટલે સંકોચાઈ જશે. તમે પહેલાં રોટલો એક ખાતા હોય તો એને એક રોટલાની જરૂર હોય, પણ તમે પોણા રોટલાની આદત પાડી દેશો ને તો એને પોણા રોટલાની જરૂર હશે. તો તમારે આખો રોટલો નથી ખાવાનો ત્યારે થતો. એટલે હાવ બંધ નથી કરવાનું, ધરાઈને નથી ખાવાનું, થોડું થોડું માત્રામાં ખાવાનું છે. હું ના નથી કહેતી. અને તમારી જેમ હોજરી સંકોચાશે ને એટલે તમારે ખાવાની આદત થોડી ઓછી થતી જશે, તો જ તમારો વેટ લોસ થશે, તમારો વજન ઉતરશે અને વેટ લોસ જર્ની સારી જશે. આજ મારો હેતુ છે. એટલે મેં કીધું તમને વાત કરીને તમને જણાવી દઉં કે હું તમને સાવ ખાવાનું બંધ નથી કરવાનું કહેતી અને ધરાઈને ખાવાનું પણ નથી કહેતી, પણ થોડીક માત્રા ઓછી કરવાની કહું છું. તો તમને સમજી શક્યા હશો મારો પ્રશ્નનો જવાબ. તો તમને સારું લાગ્યું હશે તો કમેન્ટ કરીને પાછો રિપ્લાય આપજો તમે. તેના પછી છે અભય નિમાવત, તેને લખેલું છે ગુડ વિડીયો. તો થેન્ક યુ ભાઈ, મને બહુ ગમ્યું, સારા એવા કમેન્ટ કરો છો. અને પાછો પણ નીતિન કુભાવતનો મેસેજ છે, એને લખેલું છે સીતારામ. તો કે સીતારામ. અને પ્રશ્નોના જવાબ અહીંયા પૂરા થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોઈના રહી જતા હોય પ્રશ્નો તો તમે પ્રશ્ન કરી શકો છો, કમેન્ટ કરજો, એટલે હું એનો જવાબ આપી દઈશ. રોજને રોજ દઉં છું, એટલે જ અત્યારે મારે આ બનાવવો પડ્યો વિડીયો, કારણ કે પછી પ્રશ્નોના જવાબ ભેગા થઈ જાય ને તો પછી વિડીયો લાંબો થઈ જાય. અત્યારે ફ્રી થઈને થોડીક વાર તો મેં કીધું લાવ તમને પ્રશ્નોના જવાબ દઈ દઉં. જો તમારો કોઈ પણનો પ્રશ્ન રહી જતો હોય ને તો પાછો કમેન્ટ કરજો, એટલે હું જવાબ રિપ્લાય આપીશ, તમને જરૂરથી આપીશ. સીતારામ કહેશો ને તોય આપીશ. અને તમારે જે પ્રશ્ન બીજો હોય વેટ લોસ જર્નીને લગતા તો એ તમને હું જવાબ આપતી રહીશ. અને કાલે છે મારો સ્પેશિયલ ડે, એટલે તમને કાલે મળશે કે શું છે મારો સ્પેશિયલ ડે, અને તમારે ગેસ કરવાનું છે કે કાલે શું છે. તો સરપ્રાઈઝ તમને કાલે મળશે. તો અત્યારે આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. અને તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને દબાવી દેજો, એટલે તમને નવા વિડીયો મારા આવે એટલે તમને મળી રહે. અને આવજો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ, બાય બાય, ગુડ નાઇટ, સીતારામ.